જામનગરમાં બિસ્માર રસ્તાઓથી જનતા પરેશાન છે ત્યારે વિપક્ષ દ્વારા શહેરને ખાડાનગરનું ઉપનામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા આજે ખાડાનગરની કેક કાપી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરાંત બિસ્માર રસ્તાઓને પાટાપિંડી પણ કરવામાં આવ્યા હતા. જેનબબેન ખફી, અસલમ ખિલજી સહિતના વિપક્ષી કોર્પોરેટરો વિરોધમાં જોડાયા હતા. જામનગરમાં હાલ સર્કસ આવ્યું છે, પરંતુ રખડતા પશુઓની કાયમી સમસ્યાવાળા આ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર પણ સર્કસ જેવા દ્રશ્યો જોવા મળે છે. ગુલાબનગરથી રાજપાર્ક વિસ્તારમાં અવારનવાર ઘોડા રખડતા જોવા મળે છે. ટ્રાફિક વચ્ચે અચાનક 3-4 ઘોડાની એન્ટ્રી થતા અકસ્માતજનક સ્થિતિ સર્જાઈ જાય છે. આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ નવા પ્રકારનો વિકાસ છે જેમાં રાહદારીઓ રસ્તા ઉપર જ સર્કસ નિહાળી શકે છે? એવી ચર્ચાતી રમૂજ વચ્ચે આ સમસ્યા કોઈ વખત જીવલેણ અકસ્માત પણ સર્જી શકે છે, માટે તંત્ર દ્વારા આ મુદ્દે પગલાં લેવા જરૂરી છે. દ્વારકા પંથકના ભીમરાણા પાસે એક ગેરકાયદે ધર્મસ્થાનનું દબાણ હટાવવામાં આવ્યું છે. એસપી જયરાજસિંહ વાળા, ડીવાયએસપી સાગર રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કવાયત કરવામાં આવી હતી. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાકાંઠે એક અગાઉ અમને જે માહિતી મળેલી હતી તે બાબતે કે એ દરિયાકાંઠે એક ધાર્મિક દબાણ ઊભું કરેલું હતું, જે ધાર્મિક સ્ટ્રક્ચર છેલ્લા 40 વર્ષથી કાર્યરત હતું. જે બાબત તંત્રને ધ્યાને આવતા પ્રાંત અધિકારી શ્રી તેમજ હું એઝ અ ડિવિઝન ઓફિસર તેમજ એલસીબી એસઓજી અને પોલીસ તંત્ર તેમજ પ્રશાસન દ્વારા આ ધાર્મિક દબાણને પ્રોસિજર ફોલો કરીને હાલ દૂર કરવામાં આવી રહેલ છે, જેમાં સરકારી જમીન 1500 સ્ક્વેર મીટર દૂર કરવામાં આવી છે અને ખુલ્લી કરવામાં આવેલી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.